પાણીપુરી ખાવી છે કા સુરત તો હરકી પાણીપુરી ન ખાતી, હવે તો અહીંયા ઘરે બેઠા ખાઈ. તો તમે કીધું તો પણ એ એક જગ્યાએ ઊભી રાખીને મને ગળું પાણી નતું તો મને મજા જ ન આવી. ખાટું હતું, થોડીક ખાઈ લીધી. ત્યાં 2 ડીશ તો ઉલાળી ગઈ હતી. એ 2 ડીશમાં શું થાય? આવે કેટલી પૂરી? તે 2 ડીશ ઉલાળી ગઈ એમ કહો છો તમે? એ તો હજી તમારો ખર્ચો કાંઈ ઓલો કર્યો જ નથી, કરાવ્યો જ નથી, એટલે તમને ખબર પડી જાય. મને શું ખબર પડે? કાંઈ નહીં, એ લાગે તમને. મને એમ કેવું છું નથી ખાવું, જવા દે, ઠેકા પગે ઘરે વૈયા જાય. નીકળું ખાધા જ કરવું બેઠી બેઠી. જાડી થઈ ગઈ. જાડી થઈ ગઈ તો સાચી વાત છે. ખાવાનું ઓછું કર ને. એ તો પણ 5 દી સુરતમાં ફેરા બેઠા બેઠા ખાઈને બેહવાનું હતું, જાડા થઈને પાછું કામે લાગી જવું, એટલે પાછા પતા એવા ને એવા. આપણે કઈ ફેર ન પડે જાજુ. હા તારા તો ફેર જ ન પડે. પહેલેથી જ આવી છે. તારે ખાધે રાખું ને પાછું કે પતલું થાવ એમ ન મેં. અમને મેં જાડા કરી દીધા, તો તમે જો. એ મારે જાડા થઈ ગયાની વાત નથી, તારે પતલું થવાની જરૂર છે. આપણે માપે છીએ. એ આની પતલા ન થાય. સાચી વાત છે. પહેલેથી આવું છે તે છે. તમે જો હમણાં હા ભૂખાઈ ગઈ. ભલે હું કઈ ગઈ તો હું કઈ જાય. ડાયટિંગ માં રહી ને એમ. ડાયટિંગ માં રહી એટલે પાછા કઈક જાય ખાઈ દેવા ને એવા. આપણે કઈ ડાયટિંગ નથી કરતા. ઠીક. આવજો પાણીપુરી ખાવા. બાય બાય.